બનાસકાંઠા જિલ્લામાં ઓગળ તાલુકાના તેરવાડા ખાતે જિલ્લા પંચાયત સીટના કાર્યાલયનું દીપ પ્રગટાવી ઉદ્ઘાટન કરતા તેરવાડા સરપંચ હરદાસજી ઠાકોર। રામજીભાઈ રાયગોર, બનાસકાંઠા। રાજ્યની ચૂંટણીની આજે અહીંયા સભા મળી છે, આપ શું કહેશો? 42 તેરવાડા જિલ્લા પંચાયત સીટના શુભ કાર્યાલયના ઉદ્ઘાટન નિમિત્તે જે તેરવાડા જિલ્લા પંચાયત સીટની નીચે આવતા સાથે સાથ ડેલિકેટના ઉમેદવારો એ પણ ઉપસ્થિત રહ્યા હતા। હું ભારતીય જનતા પાર્ટી અને બનાસકાંઠાના એસોસિએશન અધ્યક્ષ કીર્તિસિંહ વાઘેલા સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું કે જેમણે અમારા ઉપર વિશ્વાસ મૂકી અને જે અમને આવડી મોટી વિશ્વની ભારતીય જનતા પાર્ટીની જે પાર્ટી છે એમાં મને જે કમળોના સિમ્બોલ તરીકે જે મને પ્રમોટ કર્યો છે એ બદલ હું ભારતીય જનતા પાર્ટી ગુજરાતનું નેતૃત્વ અને આ બનાસકાંઠા જિલ્લાના એસોસિએશન અધ્યક્ષ કીર્તિસિંહ વાઘેલા સાહેબને ખૂબ ખૂબ અભિનંદન। હું સાહેબશ્રીને મીડિયાના માધ્યમથી ખાતરી આપું છું કે મારી નીચે જે કોઈ 7 ઉમેદવાર તાલુકા પંચાયતના સીટ નીચે જે ઉમેદવારી કરાવી છે એમને અમે વિશ્વાસ અને ખાતરી આપી છે કે 7 સીટને અમે બહુમતીથી જીતાડીશું। અમારા હરીફ ઉમેદવાર જે પણ કોઈ છે, કોઈ પણ સમાજના હોય પણ ભારતીય જનતા પાર્ટીની સાથે લોકો છે, કોઈ સમાજવાદની સાથે નથી। એનું તાજું ઉદાહરણ આજે અમારી જે શુભ કાર્યાલયના શુભ ઉદ્ઘાટનમાં જે બહોળી સંખ્યામાં જે વસ્તી વધારી છે ત્યાંથી અમને એવું નક્કી થાય છે કે લોકો કોઈ સમાજવાદ કે પક્ષપાતમાં નહીં, એ ફક્ત ને ફક્ત ગુજરાત અને ભારતની અંદર જે હાલની તારીખમાં જે ભારતીય જનતા પાર્ટી અને કમળનો જે વિકાસ છે, જે હાલની તારીખમાં જે કાંઈ ડબલ એન્જિનની સરકાર છે એ સરકારની સાથે લોકો રહેવા માગે છે। સાથે સાથે વિકાસની જે કંઈ વણથંભો જે ગુજરાતનો વિકાસ છે એ વિકાસની અંદર આજે વસ્તી સહભાગી થઈ અને આ સીટને અમે બહુમતીથી જીતાડીએ એવી અમે આપ સાહેબશ્રીને અમે ખાતરી આપીએ છીએ। ઓકે, એ બાળકને ત્યાં ભણવા બેસવા માટે કરીને સારો રૂમ ઓયડો હોય, એની અંદર ગરમી લાગે એટલે પંખો હોય, એને તરસ લાગે તો ઘરે ન હોય એવું મીઠું પાણી હોય, એને ભૂખ લાગે તો જમવાનું હાલે, દાતાઓ મળે તો એને ડ્રેસ સુધીનું હાલે। આ બધી વ્યવસ્થા સરકાર કરતી હોય, ક્વોલિફાઈડ શિક્ષકો આપતા હોય, છતાં જો ન ભણીએ ને તો એ આપણા મા બાપ